हन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेण वः प्रियाणां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम। એ વખતે આપણે સમરી કરી લો કોઈ એક જરા જે મુખ્ય મુદ્દાઓ હતા જે મેઇન પોઈન્ટ આપણે તમે લઈ લો. કોણ લેશે? તમે દશરથભાઈ. આપણે ગઈ વખતે આપણે કોષ પ્રતિમા ન્યાય નું આપણે એ સમજાવ્યા કે કોષ પ્રતિમા ન્યાય એમ કે સાકાર બ્રહ્મનું નિરૂપણ કરે છે. એટલે કે આકાર અને આકારીમાં જો તફાવત હોય, એટલે કે આકારી જુદો હોય અને આકાર જુદો હોય. એટલે જેમ આપણે જે પૂરી એટલે કે જે આપણો દેહ ઇન્દ્રિય જે પૂરી છે એ પૂરીમાં જે પુરુષ શયન કરે એટલે કે સ્થિતિ કરે, એટલે એ જે પુરુષ છે એ આકારી છે અને આપણે આકાર દેહ છે એ પૂરી દેહ એ આકાર છે. એમ કે આત્માને તો આપણે આત્મા આકારી ને આકાર બે જુદા દેખાય છે, એટલે કે એ કોષ પ્રતિમાને સમજાવે. એવી રીતે કે જે અંતર્યામી છે એ જીવરૂપી પૂર છે એ પૂરમાં એ શયન કરે છે. અને એવી જ રીતે એ પુરુષ અન્ન મન પ્રાણ વિજ્ઞાન વગેરેમાં શયન કરે છે. અને આનંદમય એ આપણે સમજાય કે એ પરબ્રહ્મ જ છે, કારણ કે એ અભ્યાસને કારણે આપણે સમજાય કે પૂર્વમાં મધ્યમાં અને અંતમાં પણ આનંદનો જ અભ્યાસ થયો છે. એટલે કે એ સિદ્ધ થાય છે કે આનંદ બરાબર એ પરબ્રહ્મ જ છે. હવે જે શોષનું તે કામા એ શ્રુતિમાં જોયું તે સર્વાત્મા ભાવ વાળા જે ભક્તો છે એ ભક્તોને કે જે પરમ ફળ છે એ કે સબ્રહ્મના વિપස්සતી, એટલે કે એ બ્રહ્મ સાથે એ ફળનો એ ભોગ એને પ્રાપ્ત થાય છે. એટલે હવે આનંદમય એ આપણે આનંદમયનું સ્વરૂપ આપણે પક્ષી રૂપે સમજ્યા કે આ જે સચ્ચિદાનંદ પરબ્રહ્મ જે સચ્ચિદાનંદ છે એ તો હોમોજીનિયસ છે. અને એમાં આપણે એક શ્રુતિમાં જોયું કે તસ્યમ એવો પ્રિયતા શિરમ એવો એ જે જોયું તો એને પક્ષી રૂપ આનંદમયને જણાવ્યું. અને જે શંકરાચાર્યજી એ આનંદમયને બ્રહ્મ પરક જીવ પરક માને છે, જયારે શ્રી મહાપ્રભુજી એને બ્રહ્મ પરક કહે છે. તો એ આનંદમય એ પરબ્રહ્મનું સ્વરૂપ જ છે એ એમ જ કહે છે. અને મહાપ્રભુજી અને પુરુષોત્તમને એ ફળ તરીકે કહે છે. અક્ષર બ્રહ્મ એ ફળરૂપ નથી. એમ એટલે જે આપણે બ્રહ્મવેદ બ્રહ્મવેદતા એમાં જે બ્રહ્મ શબ્દ પ્રથમ જે છે એ આપણે અક્ષર બ્રહ્મના અર્થમાં લેવાનું છે, અને જે પરમ છે એ પરબ્રહ્મના અર્થમાં છે. એટલે કે નિર્ગુણ પુરુષોત્તમ જ એ સૃષ્ટિની રચના કરે છે એ આપણે એ સૃષ્ટિની જે પ્રક્રિયા એ અને અંતર્ગત અન્ન પ્રાણ મન વિજ્ઞાન વગેરે જે પ્રપંચ તરીકે એ પ્રાપંચિક જે તત્વો ઉત્પન્ન થયા તે એમાં અન્નમાં એ અન્નમય તરીકે પ્રવેશ કર્યો અને એ અન્નમય તેનો આત્મા કહેવાયો. એવી જ રીતે દરેક પ્રપંચ તત્વો છે જે પ્રાણમાં પ્રાણમયનો, મનમાં મનોમયનો, વિજ્ઞાનમાં વિજ્ઞાનમયનો પ્રવેશ થયો. અને એ જયારે ભક્તિ માર્ગીય ફળરૂપ તો આપણે બ્રહ્મ જ આનંદમય જ છે અને તે પરમ છે, પરમ પણ કહેવાય છે. હવે વાદી અહીં જે પૂર્વ પક્ષી એવું કે છે કે આ જે બધા અન્ન પ્રાણ મન વિજ્ઞાન એ બધા જે કોષો છે એ પ્રાકૃત છે. કારણ કે એ પ્રાકૃત કેમ કે છે કે એ તો પ્રપંચની ઉત્પત્તિનું વર્ણન છે અને એના બધા અંગ થયા છે. જયારે એ જ રીતે આનંદમય પણ પ્રાકૃતિક કોષ છે એવું પૂર્વ પક્ષી કહે છે.
ત્યારે શ્રી મહાપ્રભુજી એનું નિરસન એ રીતે કરે છે કે બૃહદ આરણ્યકની જે શ્રુતિ છે, ઉપનિષદની શ્રુતિ છે, તો એની સાથે ઉપનિષદ કરવું, એક વાક્યતા કરવી જોઈએ. ને એ બ્રહ્મ જે છે એ બ્રહ્મે પક્ષી રૂપ ધારણ કરીને એ પૂરમાં પ્રવેશ કર્યો અને એ પુરુષ જે છે એ જીવરૂપી પક્ષી રૂપ બનીને પ્રવેશ કર્યો. પક્ષી રૂપ કેમ બન્યું? તો પક્ષીને સામાન્ય પાંખ હોય એટલે એ પાંખ ઉડીને બીજામાં પ્રવેશ કરી શકે. એટલે એ રીતે આ પાંચે પૂર જે છે અન્ન પ્રાણ બધામાં એ બ્રહ્મે પક્ષી રૂપે તેમાં પ્રવેશ કર્યો. હવે એ જે એમાં પ્રવેશ તો કર્યો તો પછી એનું નિયમન કરનાર કોણ? તો એ દરેકમાં જે અન્નકોષમાં જે છે પ્રવેશ કર્યો તો એનું જે અન્નના જે ધર્મોનું જે નિયમન કરનાર એટલે કે આકારી કોણ? તો તે પરબ્રહ્મ જ છે. એટલે આપણે અન્નનો અર્થ એવું સમજ્યા કે અન્ન એટલે કે જેનાથી આપણું ભરણ પોષણ થાય અથવા જેનાથી જીવાય કે મૃત્યુ થાય. તો એ જે કરવાનો જે ધર્મ છે એ જે કરનાર કોણ છે, શક્તિ કોણ છે? તો એ પરબ્રહ્મ છે. એટલે આપણે ત્યાં હવે ધર્મ જે છે એ ધર્મનું આવ્યો ક્યાંથી? તો એ પરબ્રહ્મથી જે પરબ્રહ્મે એમાં પ્રવેશ કર્યો તેનાથી એ આ નિયમન થઈ રહ્યું છે. અને શ્રી મહાપ્રભુજી કે હવે એ એમ કે છે વાદી કે જે આ પાંચેય પ્રકારથી બ્રહ્મે પ્રવેશ કર્યો તો એ 5 પ્રકાર થયો તો પછી એ એમાં દ્વૈતતા આવી. દ્વૈત ભાવ. હા, તો શ્રી મહાપ્રભુજી કે કારણ કે મહાપ્રભુજી કે છે કે એ જે પ્રવેશ કર્યો તે બ્રહ્મના જે વિરુદ્ધ ધર્માશ્રય અને સર્વભવન સામર્થ્યથી પ્રવેશ કરે છે. વસ્તુતઃ તો એક જ છે પણ 5 જુદા પ્રકારથી એ દરેક પૂરમાં પક્ષી રૂપે પ્રવેશ કર્યો. અને એ પક્ષી એ કરવાનો જે સંકલ્પ છે એ બ્રહ્મે પૂર્વે જ કર્યો છે, એટલે કે સ્વર્ગમાં વૈકુંઠમાં જ કર્યો છે. કે એમો સંકલ્પ એવી રીતે કર્યો કે જે અન્ન હતું, અન્નના જે ધર્મો છે એ ધર્મોનો ખાલી પ્રગટ રહે, બાકીના બધાને તિરોહિત કર્યા. એટલે કે એ રીતે અન્નમાં પ્રાણ વગેરેમાં ધર્મો, અન્નના ધર્મો પ્રાણમાં ન પ્રગટ કરવાના, પ્રાણના ધર્મો મનમાં નહીં કે એ ધર્મો પ્રગટ ન કરવાનો એ બ્રહ્મે જ સંકલ્પ કર્યો હતો. અને એ રીતે અન્નમયથી વિજ્ઞાનમય સુધી જે એ જે છે એ મહાપ્રભુજી એમને બ્રહ્મને વિભૂતિ કહે છે. મતલબ ગોસાઈજી પ્રભુચરણ એને વિભૂતિ રીતે માનવાનું કહે છે અને આનંદમયને એ પરબ્રહ્મ તરીકે લેવાનું કહે છે. એટલે બ્રહ્મ તો એક જ છે પણ એ જુદા જુદા સ્વરૂપે આમાં પ્રવેશ કરે છે. એટલે આપણે પેલું જોયું કે યસ્તે આત્મા શરીરમ યસ્તે પૃથ્વી શરીરમ. એટલે આત્માનું જે શરીર છે એ દેહ છે. એટલે દેહ પ્રાકૃત મહાભૂતોનો બનેલો છે. એટલે એ શરીરને શારીરિક આકારને આકારીનું આપણે સમજ્યા. રામાનુજાચાર્ય જે એ શરીર અને શારીરને દ્વૈત તરીકે ગણે છે. વિશિષ્ટાદ્વૈત. અહીંયા સુધી તો બધું ક્લિયર છે. તો હવે આપણે આગળ જઈએ તો આગળના જે પોઈન્ટ જે છે આપણે થોડા ઘણા રહ્યા છે એ આપણે હજુ થોડા પ્રતિવાદ છે એ પ્રતિવાદ ને સિદ્ધાંત આપણે હવે આપણે આગળ જઈને જોઈ લઈએ. અને પછી આપણે બીજા સૂત્ર પર હજુ આવ્યા નથી પણ આઈ થિંક હવે આના પછી આપણે બીજા સૂત્ર પર આવી શકીશું જે પ્રતિવાદ છે અને સિદ્ધાંત જે છે તે. તો એ વિકારની વાત કરતા હતા ને, વિકારનું છે પ્રતિવાદ એમ. વિકાર શબ્દ એ તો બીજો સૂત્ર છે પછી આપણે એ તો પછીનું સૂત્ર છે. અચ્છા, એટલે હમણાં બાકી છે એવું કે છે. હા, તો આપણે જોયું કે બ્રહ્મ જે છે તે જગતનો કરતા હોવા છતાં પણ જાગતિક જે વસ્તુ જે છે એ આદિભૌતિક તરીકે ઉત્પન્ન તો થયો જગત, પણ એ આદિભૌતિક જે સૃષ્ટિ જે છે એનામાં થોડા ધર્મ તિરોહિત રાખીને આદિભૂત થયો ને એની અંદર તે આદિદૈવિક તરીકે તે પ્રવેશ કર્યો પરમાત્મા તરીકે. એ જ પરબ્રહ્મ જે છે તે બ્રહ્મતયા
સર્વત્ર વિદ્યમાન છે અને તે જ પરબ્રહ્મ કોઈક વખત લીલા તયા તે ભગવાન તરીકે પણ પૃથક તયા પ્રકટ થઈ શકે છે. તો બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્યતે એવા પરબ્રહ્મના 3 સ્વરૂપ આપણે જોયા. એ પરબ્રહ્મના જે 3 સ્વરૂપ જે છે તેમાં આ જે અહીંયા જે વાત કરવામાં આવી છે તે આ પરમાત્મા રૂપેણ જે પ્રભુએ દરેક ભૂતમાં પ્રવેશ કરીને આદિદૈવિક તરીકે પ્રવેશ કરીને તે તત્ત ભૂતોમાં જે ધર્મ રહેલા છે તે ધર્મોનો જે ધર્મી છે તે છે તે જણાવ આપણો અહીંયા અર્થ છે. તો એ આપણે ગઈ વખતે તો સમજ્યા. આપે પૃથક તયા કીધું એટલે શું? પૃથક તયા ભગવાન પ્રગટ થયા એટલે ભગવાન તરીકે પૃથક તરીકે પ્રકટ થશે ને, સ્વરૂપ તરીકે, બાહ્ય સ્વરૂપ તરીકે. બાહ્ય સ્વરૂપ તરીકે, હા, એવું સ્પષ્ટ કરું. પરમાત્મા અને ભગવાન કારણ કે બ્રહ્મ જે છે તે તો સર્વત્ર વ્યાપ્ય છે, વ્યાપક. હા, તો તેને તો આપણે કોઈક એવો પોઈન્ટ, એવો દેશ, એવો કાલ, એવો વસ્તુ તો એવી તો મળશે નહીં કે જેમાં બ્રહ્મ ન હોય. અને ભગવાન એવું સ્વરૂપ છે કે તે પૃથક તયા પ્રાકટ્ય શક્ય છે. ભગવાન જે છે તે પૃથક પ્રાકટ્ય છે. ભગવાન દરેક જગ્યાએ પ્રકટ થતા નથી. મોસ્ટ ઓફ બધી જગ્યાએ અપ્રકટ રહે છે. જેમને જ્યાં પ્રકટ થવાનું હોય, યથા પ્રાચ્યામ દિશિંદુરીવ પુષ્કલા આવિરાસિત યથા પ્રાચ્યામ દિશિંદુરીવ પુષ્કલા. એ રીતે ભગવાન પોતાના જે કાંઈ પણ દેશ કાલ કે વસ્તુમાં જેમને તે જે વસ્તુમાં કે જે દેશ કે જે કાલમાં પ્રકટ થવું હોય તે કાલમાં તે પ્રકટ થવા ફ્રી છે. તો એથી ભગવાન જે છે તે તો કોઈક પૃથક તરીકે પ્રાકટ્ય કરશે. બીજા બધા અન્ય પદાર્થોમાં તે અપ્રકટ રહેશે. જેવી રીતે પ્રહલાદજી માટે નરસિંહજી પ્રગટ થઈ ગયા. હવે અત્યારે આપણે થાંભલામાં નરસિંહજીની ભાવના કરીએ તો તે પ્રકટ ન થાય. તો ત્યાં એમનો ભાવ પ્રબલ હતો, તેથી થાંભલામાં પણ, ખંભામાં પણ નરસિંહજી પ્રકટ થઈ ગયા. તેથી પૃથક પ્રાગટ્ય થયું ને ભગવાન તરીકે. બરાબર. તે હતા તો છે બ્રહ્મ તરીકે દરેક જગ્યાએ. બરાબર. હા, પણ પ્રકટ થવા માટે તો કોઈ એવી સ્પેસિફિક દેશ કાલ ને વસ્તુની તો જરૂર પડશે. બરાબર. જરૂર પડશે એનો મતલબ એ નહીં સમજી જવો વળી પાછા કે ઓહો અચ્છા ભગવાન જે છે તે દેશ કાલ વસ્તુ પરિચ્છેદમાં શાંત ધારણા ન થઈ જાય વળી પાછી. તો ભગવાન જે છે બ્રહ્મનું અપરિચ્છિન્ન સ્વરૂપ છે, એ રીતે ભગવાનનું પણ એ જ ગણવાનું. એટલે એમાં તો પછી પરિચ્છિન્ન ગણાય જ નહીં. એ બીજું થયું ને, આપનું કહેવાનું એવું થયું ને. લીલા થયા તેઓ એવું સ્પેસિફિક સ્વરૂપ ધારણ કરે છે, પણ એનો મતલબ એવું નહીં સમજી જવાનું કે તેના કારણે તે દેશ અને કાલ વસ્તુ પરિચ્છેદ એમનામાં છે. કારણ કે તે આદિદૈવિક સ્વરૂપ છે. સ્વરૂપમાં તે દેશ કાલ વસ્તુ અપરિચ્છેદતા તો હોય છે. તેથી આદિદૈવિક થયા, તેથી કરીને તે ગમે ત્યાં પ્રકટ થઈ શકે છે. આદિદૈવિક જ ન હોત તે ગમે ત્યાં પ્રકટ ન થઈ શક્યા હોત. સમજમાં આવ્યું ને? હા, એ પ્રકટ. આમાં તમે બે સમજાવે, પછી આધ્યાત્મિક સ્વરૂપ તો આવ્યું નહીં. આધ્યાત્મિક સ્વરૂપ કેવું હોય છે? અક્ષર બ્રહ્મ જે છે તે પ્રભુનું આધ્યાત્મિક સ્વરૂપ છે. જે જ્ઞેય બ્રહ્મ છે તે પ્રભુનો આધ્યાત્મિક સ્વરૂપ છે. આધ્યાત્મિક સ્વરૂપમાં એ પ્રોબ્લેમ શું હોય છે કે ત્યાં વસ્તુ પરિચ્છેદતા સ્ટીલ મેન્ટેન રહે છે. અચ્છા. ત્યાં દેશ અપરિચ્છિન્ન હોય છે, કાલ અપરિચ્છિન્નતા હોય છે, પણ એક મિસ થઈ જતો હોય છે, ને તે છે વસ્તુ પરિચ્છેદતા. આધ્યાત્મિક
પ્રભુના સ્વરૂપમાં એ પરિચ્છિન્નતા હજુ પણ રહેતી હોય છે. આધિદૈવિક સ્વરૂપમાં એવી કોઈ પણ જાતની પરિચ્છિન્નતા પ્રભુમાં હોતી નથી. ત્યાં વસ્તુ પરિચ્છેદતા હોય છે. અને આદિભૌતિકમાં તો દેશ પણ પરિચ્છિન્ન હોય છે, કાલ પણ પરિચ્છિન્ન હોય છે, અને વસ્તુમાં પણ પરિચ્છિન્નતા હોય છે. સમજમાં આવ્યું ને? તો એ પરિચ્છિન્ન હોવાના કારણે એવું ન સમજી જવાનું હોય કે અચ્છા તેથી કરીને દેશ, કાલ અને વસ્તુ પરિચ્છિન્ન ભગવાનનો જે આદિભૌતિક સ્વરૂપ છે તે ભગવાન નથી, એવું નહીં. હા, બ્રહ્મ નથી, માયા છે. વળી પાછું માઇક એવું નહીં સમજવાનું. માથાકૂટ જો આવી જશે તો વળી પાછું શાંકર મતમાં પ્રવેશ થઈ જશે. એટલે તેથી કરીને આપણે સમજવું જોઈએ કે દેશ, કાલ, વસ્તુ પરિચ્છિન્નતા એ ભગવાનનો ભૌતિક સ્વરૂપ છે. તેના કારણે તે કઈ પૃથક નથી થઈ જતા, એ સ્વરૂપ છે. સ્વરૂપ ત્રિવિધ સ્વરૂપ કેમ પ્રકટ થાય છે? કેમ કે જે ભગવાનમાં જે સચ્ચિદ આનંદ જે છે રહેલા છે તેમાં આવિર્ભાવ તિરોભાવની પ્રક્રિયાથી તે જુદા જુદા સ્વરૂપ પ્રકટ થાય છે. તો જે પ્રિમોર્ડિયલ પરબ્રહ્મ જે છે તેમાં તો હોમોજીનિયસ સચ્ચિદ આનંદ હોય છે. પોતાના જે સેલ્ફ ડિવિઝન ની પ્રક્રિયાથી તે ચેષ્ટાના કારણે, મેં તમને સમજાવ્યું હતું કે ભગવાન એ હોમોજીનિયસ સચ્ચિદ આનંદ સ્વરૂપ છે પ્રિમોર્ડિયલ સ્ટેટમાં. પ્રિમોર્ડિયલ એટલે કે જગતની ઉત્પત્તિ પહેલાની. તો પ્રિમોર્ડિયલ સ્ટેટમાં પરબ્રહ્મ સચ્ચિદ આનંદ હોમોજીનિયસ છે. હોમોજીનિયસ એટલે કે તમને ખબર ન પડે કે અહીંયા સચ છે, અહીંયા ચિદ છે ને અહીંયા આનંદ છે. એવું ખબર તમે યુ કેનોટ પિન પોઈન્ટ. બેલસેલ એકદમ આમ તમે એને પૃથક ન કહી શકો કે અહીંયા આ રહ્યો જો અહીંયા સદ, અહીંયા આ રહ્યો આ જો અહીંયા આનંદ. આવ્યું સમજમાં? કમ્પાર્ટમેન્ટ ના હોય. કમ્પાર્ટમેન્ટ ના હોય. બાબાએ કહ્યું ને એકવાર. હા, તો આ ડિવિઝન ના હોય, કમ્પ્લીટ હોમોજીનિયસ સ્ટ્રક્ચર હોય. પણ જયારે પ્રભુની ચેષ્ટા પ્રકટ થાય છે, એમ સમજમાં, જયારે આનંદના ઉચ્છલનના શોકામયત ઈક્ષામ ચક્રે, અને એ એકોહમ બહુશ્યામ પ્રજાએતી, એ કામનાના કારણે પ્રભુની ચેષ્ટા પ્રકટ થાય છે. ચેષ્ટા રૂપ પ્રભુ જે છે એના કારણે કાલ જે પ્રકટ થાય છે, એ કાલ પ્રકટ થવાના કારણે પ્રકૃતિની જે સામ્યાવસ્થા હતી જે એ ભંગ થઈ જાય છે. તેના કારણે આનંદમાં ચિદનો તિરોભાવ, માને ચિદના તિરોભાવ, સદના તિરોભાવ, સદમાં ચિદ અને આનંદનો તિરોભાવ થઈ જાય છે, ચિદમાં આનંદનો તિરોભાવ થઈ જાય છે. એમ વન બાય વન પૃથક થતા જાય છે વસ્તુ. અને પૃથક થવામાં એ સમજવું ન જોઈએ કે તેથી કરીને બધું બહાર પડ્યું, કઈ એક ગોલામાંથી બહાર પડી ગયું, એવું ન થવું, એવું પાછું સમજવું ન જોઈએ. એ અંદર જ એ પ્રક્રિયા થાય છે સેલ્ફ ડિવિઝનની. એ પ્રભુના એ ભૌતિક અને દૈવિક અને આત્મિક સ્વરૂપ જે છે તે પણ આ રીતે દ્વૈત છે છતાં અદ્વૈત છે. અને તાત્વિક રીતે તો સર્વ કઈ અદ્વૈત જ છે, પણ એ આવિર્ભાવ અને તિરોભાવની શક્તિના કારણે, સામર્થ્યના કારણે ભૌતિક ને આધ્યાત્મિક ને આધિદૈવિક સ્વરૂપ પૃથક થાય છે. બાકી તો એક હોમોજીનિયસ સ્ટ્રક્ચર જ હોય છે. તો અહીંયા જે સમજાવવા માંગી રહ્યા છે તે અહીંયા આ છે. આપણે તે પેલા જોઈ ગયા કે પરબ્રહ્મની નો આનંદમયતા, આનંદમય જે છે તે પરબ્રહ્મ જ છે. તે કાંઈ વિકૃતિ નથી. માને કે અન્નમય થી લઈને આનંદમય સુધીની જેટલી પણ પ્રાકૃતિક લાગતા પદાર્થો કે જે તત્વોની ઉત્પત્તિ જે છે તે વિકાર નથી, જેમ શંકરાચાર્યજી કહે છે કે તે વિકાર છે.
માયાના કારણે. તો મહાપ્રભુજી કહે છે કે તે વિકાર નથી. આનંદ અન્નમયથી લઈને કોઈ પણ જે કોષ જે છે, માને જે પ્રભુના, જો કે શ્રી ગુસાઈજી તો એને વિભૂતિ જ કહે છે, કોષ પણ નથી કહેતા, એ વિભૂતિ છે. તો એ બધી પ્રભુની વિભૂતિ છે. કેમ? કારણ કે બીકોઝ ઓફ ધીસ આપણે આ સમજીએ છીએ. અન્નમય થી લઈને આનંદમય સુધી બધી, અન્નમય થી લઈને વિજ્ઞાનમય સુધી વિભૂતિ છે. હા, અને આનંદમય જે છે તે સ્વયં પરબ્રહ્મ છે. તે આપણો સ્ટેન્ડ છે, જે શંકરાચાર્યજીને સ્ટેન્ડ નાથી વિરુદ્ધ તદ્દન ઓપોઝિટ છે. એક્ઝેક્ટલી ઓપોઝિટ સ્ટેન્ડ છે. શંકરાચાર્યજી આપણે જોઈ ગયા, અન્નમય થી લઈને વિજ્ઞાનમય આનંદમય સુધીની જે છે બધી વિકાર રૂપ ગણે છે નિર્ગુણ બ્રહ્મનો, અને આનંદમયને સ્પેસિફિકલી જીવ કહે છે, અને અન્નમય વગેરે થી લઈને વિજ્ઞાનમય જે છે તે પણ વિકાર જ છે. તો મહાપ્રભુજી તેનો તદ્દન ઓપોઝિટ નેચરથી મહાપ્રભુજી એનું ખંડન કરે છે. તો એ આપણે જોયું, ઘણા બધા આપણે પ્રતિવાદવાદ જોયા, સિદ્ધાંત જોયા. તો હવે આગળ એવો પ્રતિવાદ આવે છે કે જો અન્નમય થી વિજ્ઞાનમય સુધી બધામાં કોઈક ને કોઈક જાતનો આત્માનો વર્ણન કર્યો હોય, તો માને અન્નમય થી લઈને વિજ્ઞાનમયમાં સર્વકાય વિકાર નો પ્રતિપાદન છે, એમ પ્રતિવાદી કહે છે તેમ. તો તેવી રીતે આનંદમયમાં પણ વિકાર જ હોવો જોઈએ. કે પ્રવાહ સાથે ચાલતો આવતો શબ્દ છે કે અન્નમય જે છે એની અંદર વિજ્ઞાન પ્રાણમય, મનોમય વગેરે વિદ્યમાન છે. એવી રીતે આનંદમય પણ એવો જ કઈક ફિનોમિના હશે, પ્રાકૃત ફિનોમિના. મહાપ્રભુજી સ્પષ્ટ કરે છે કે પહેલી વાત તો એ કે અન્નમય થી લઈને વિજ્ઞાનમય કે વગેરે જે છે પ્રભુના કોઈ વિકાર નથી. ક્યાંય પણ પ્રભુનો વિકાર નથી. વિકાર માને બગાડ, સમજમાં આવે ને? કોઈ પણ વસ્તુ બગડીને આવે એને આપણે વિકાર કહીએ છીએ, સમજમાં આવ્યું ને? તો બગડવાનો પ્રોસેસ નથી આ જગત. જેમ શંકરાચાર્યજી કહે છે કે બગડવાનો પ્રોસેસ છે. એ માયાના રિફ્લેક્શન, માયારૂપી એ બિંબમાં, માયારૂપી આરતીમાં જે બિંબનો પ્રતિબિંબ પડ્યો એ બગાડ છે. તો એ વિવર્ત છે. એ વિવર્ત રૂપ મહાપ્રભુજી નથી માની રહ્યા અહીંયા. કેમ કે આ આપણો સ્ટેન્ડ છે કે બગાડ નથી તે, અને જગત, જીવ વગેરે જે છે પ્રભુનો કઈ બગાડ નથી. બગાડ નો અર્થ રૂપાંતર, એવું અર્થ? બગાડ એટલે કે હા, એટલે કોઈ સારો બગાડ અને નરસો બગાડ, બે પ્રકારના બગાડ. બગાડ માને કે રૂપાંતર, નરસો એમ જ, એટલે રૂપાંતર, એકમાંથી બીજું થઈ જાય એવું. હા, એકમાંથી બીજું થઈ જાય તો પેલો જે પહેલાનો જે ધર્મો છે તે બીજામાં ન રહે તો એ વિકાર આવી. કારણમાં ના ધર્મો જે છે કાર્યના ધર્મોમાં ન આવે તો વિકાર થઈ. બરાબર. મહાપ્રભુજી કહે છે એ અમારો ફિલોસોફી જ નથી કે કારણના ધર્મો કાર્યમાં નથી આવતા, એવું અમે કન્સિડર જ નથી કરતા. બરાબર. તમને સમજાવ્યું હતું કે સદકારણવાદ અને સદકાર્યવાદ, એ સમજમાં વિકાર તો છે જ નથી, વિકારની શક્યતા નથી. જો વિકારની શક્યતા આવતી હોય તો એ પરબ્રહ્મ જ ન રહી જાય. એ આગળ આપણે એક સૂત્રમાં સમજ્યા છીએ ને પણ. હા, મૃતિકા સમથિંગ મૃતિકા. હા, મૃતિકા ઇત્યેવ સત્યમ. હા, એમાં સમજ્યા. તો વાચારંભણમ. હા, મૃતિકા નામધેયમ. હા, વાચારંભણ શ્રુતિ છે તે. એ શ્રુતિમાં આપણે ચોખવટ જોઈ ગયા હતા કે જે નામ છે, નામધેય વિકાર છે, બાકી રૂપ વિકાર નથી. સમજ? જે નામધેય છે તે વિકાર છે.
પાછું સમજો નામ ધેય વિકાર છે, જે આપણે નામ જુદા જુદાથી બોલાવી રહ્યા છે હા વ્યવહારમાં, તે વિકાર છે. બાકી વાચારંભણો નામધેય વિકારો નામધેય મૃતિકા ઇત્યેવ સત્યમ. હા તો બાકી તો કાર્ય પણ વિકાર નથી અને કારણ પણ વિકાર ન શકે, તો કાર્ય વિકાર છે જ નહીં. બસ ક્યાંય વિકારની વાત તો છે જ નહીં. તો મહાપ્રભુજી કહે છે વિકાર આવ્યો ક્યાંથી તમારા મતમાં? તો અહીંયા એ કહી રહ્યા છે કે આ બધું અન્નમય થી લઈને વિજ્ઞાનમય, ઇવન આનંદમય વિકાર છે, જે મહાપ્રભુજી ડિનાય કરી રહ્યા છે કે ત્યાં વિકારની કોઈ વાત જ નથી. એમ વાત નથી એ તમે સમજો. અભ્યાસ બ્રહ્માનંદ વલ્લીમાં આનંદવલ્લી કે બ્રહ્મવલ્લી, એક સેકન્ડ કયો વલ્લી હતો તે લાસ્ટ? ભૃગુવલ્લી હતો. હા, ભૃગુવલ્લીમાં જુઓ વરુણ અને ભૃગુ વચ્ચે જે સંવાદ થાય છે તેમાં ભૃગુ કહે છે કે અમને બ્રહ્મ જ્ઞાન અમને સમજાવો, ઉપદેશ આપો. હા, બ્રહ્મનો ઉપદેશ આપો. તો વરુણ શું કહે છે? વરુણ જે છે ભૃગને કેવી રીતે ઉપદેશ આપે છે? તપ કર. હા, એ કે એ અન્નમ બ્રહ્મેતિ વિજાનાત. તો અન્ન બ્રહ્મ છે. હવે અન્ન બ્રહ્મ છે, વળી પાછું ડિસેટિસ્ફેક્શન થયું ભૃગુને કે ના 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 ના, ફરીથી અમને સમજાવો કે બ્રહ્મ શું છે. અસંતોષ થયો ને? અસંતોષ. વળી પાછું કહે છે કે અચ્છા અચ્છા ચલ, તને નથી સમજમાં આવતું, ચાલ હું તને બીજી પ્રક્રિયાથી સમજમાં આવું. મન બ્રહ્મ છે. શું કહે છે કે અચ્છા અચ્છા અમને હજુ પણ ફરીથી સમજાવો બ્રહ્મ. બ્રહ્મ સમજાવવાનું કેમ જરૂર પડે? જયારે અસંતોષ રહી જાય તો ને. વળી પાછા કહે છે કે અચ્છા ચલ પ્રાણ બ્રહ્મ છે. વળી પાછો ભૃગુ કહે છે કે અધિ ભગવતો ઉપસારમ. વળી પાછું અમને કહો કે બ્રહ્મ શું છે. વળી પાછા વરુણ કહે છે કે અચ્છા નથી સમજમાં આવતો તો ચાલો સમજ કે વિજ્ઞાન બ્રહ્મ છે, તારી ઇન્ટેલિજન્સ બ્રહ્મ છે. સમજમાં આવે? અચ્છા એ નથી સમજમાં. વળી પાછું કહે છે કે અમને સમજમાં નથી આવતું. તો પછી કહે છે કે આનંદ બ્રહ્મ છે. સમજમાં આવે? પછી એનાથી આગળ તો જિજ્ઞાસા જ નથી. જો બરાબર છે. એનો મતલબ શું થયો? મહાપ્રભુજી કહે છે કે ધેર યુ આર. ત્યારે ભૃગુને ડિસેટિસ્ફેક્શન થતો હતો ત્યારે તે આગળ વધ્યો પ્રશ્ન. આનંદમયમાં આવતાની સાથે ડિસેટિસ્ફેક્શન સેટિસ્ફેક્શનમાં કન્વર્ટ થઈ ગયો. So that means what? પરમ મળી ગયું. That means કે જે સંકલ્પ કર્યો હતો, જે ઓબ્જેક્ટિવ હતો ભૃગુવલ્લીનો, અમને બ્રહ્મનો ઉપદેશ કરો, તો પરબ્રહ્મનો ઉપદેશ થઈને સ્ટોપ થઈ ગયો. આગળ છે જ નહીં વાત. તો એનાથી તે સ્પષ્ટ થાય છે કે આ કોઈ શું છે, જ્ઞાન માટે નથી કહેવામાં આવી રહી, ઉપાસના અર્થે. મેં તમને પહેલા સમજાવ્યું હતું કે ઉપાસના. તેથી એ કહે છે કે આધ્યાત્મિક સ્વરૂપનું અહીંયા વર્ણન એકલો નથી, અહીંયા આધિદૈવિક સ્વરૂપનું વર્ણન છે. આધ્યાત્મિક સ્વરૂપનું જ વર્ણન અહીંયા નથી કે જ્ઞાન ખાતર સમજી લો ને. એ છે બ્રહ્મનો ઉપદેશ કરો. એવું ક્યાં એને કહ્યું છે કે આધ્યાત્મિક મને જ્ઞાન આપો? તો ભૃગુએ તો એમ કહ્યું હતું કે મને બ્રહ્મનો ઉપદેશ કરો. તો એ બ્રહ્મનો લગતો હોવો જોઈએ ને. તેથી બ્રહ્મ જ્ઞાન માને બ્રહ્મનો ઉપદેશ કરવાનું અહીંયા ઓબ્જેક્ટિવ છે. આધ્યાત્મિક જ્ઞાન માટે નથી. સમજમાં આવે ને? પ્રશ્ન થયો કે આનંદમય
આવ્યું ત્યારે એમને એમ સમજાઈ ગયું. તો પછી એ પેલા બધા એમને શું સમજાયા ભૃગુજીને? બ્રહ્મને સમજાયા ને. ના એટલે બ્રહ્મ ન સમજાયા તો શું આધ્યાત્મિક સમજાયું એમને? નહીં, વિભૂતિ આધ્યાત્મિક કે આદિભૌતિક સ્વરૂપ નથી સમજાવ્યા ને, તે આદિદૈવિક જ સ્વરૂપ સમજાવ્યા છે. પણ એમને સમજણ ન પડવાનું કારણ શું ભૃગુને? ન સમજણ પડવાનું કારણ છે કે તે અધિકારી નહોતો. અચ્છા. ન સમજણ પડવાનું એ કારણ એ છે કે એને પહેલાથી આનંદ સમજાવ્યું હોત. હા. એ તો ઉત્તમ અધિકારી હતો ને કે એને એકદમ કહીએ ને એને તરત જ બ્રહ્મ જ્ઞાન થઈ જાય. અચ્છા. ભૃગુ અધિકારી ન હતા. એ અધિકારીનો પ્રશ્ન છે ને. અચ્છા. વરુણે પહેલેથી શરૂ કર્યું કે અન્નને બ્રહ્મ જાણ. બરાબર. તમે અધિકારી ન તમને ઉપરથી બધું એકદમ હાઈફાઈ તમને કહી દે સ્ટેટમેન્ટ તો કશું ખ્યાલ ના, બાઉન્સ જાય બધું. બરાબર. તો ભૃગુને કઈ આધ્યાત્મિક જ્ઞાન નથી લેવું, બ્રહ્મ જ્ઞાન લેવું છે. સમજમાં? તો બ્રહ્મ જ્ઞાન માટે તો આ જ થશે ને. તો એ રીતે તો એ આપણે જોયું કે એમાં ડિસેટિસ્ફેક્શન છે ભૃગુનો, એ કરીને પણ આનંદમયની પરબ્રહ્મતા સમજાય છે. સમજમાં? બીજા પણ રીઝનિંગ્સ આપ્યા છે કે આનંદમયનો બીજો કોઈ અંતરાત્મા કહ્યો નથી, તેથી કરીને તે આ પરબ્રહ્મનો જ વર્ણન છે. કારણ કે અન્નમયના આત્માનો વર્ણન છે અને પ્રાણમય, મનોમય વગેરે બધા સર્વકાયનો આત્માનો વર્ણન છે. પણ આનંદનો આત્મા કોણ છે? આનંદમયનો આત્માનો વર્ણન ક્યાંય નથી. આનંદમય પણ નું વર્ણન છે. તેથી કરીને પણ એ સમજી શકાય છે કે આ આનંદમય જ પરબ્રહ્મ નું વર્ણન છે. એમાં ઉપસંહારમાં પણ એ છે કહે છે કે એતમ આનંદમયમ આત્મા ઉપસંક્રામતી. તો તેથી આ આનંદમય આત્માનું ઉપસંક્રમણ કરે છે એવું અર્થ. ઉપસંક્રમણ આવ્યું. ઉપસંક્રમણ નો મતલબ અહીંયા એ થઈ જાય છે કે પ્રાપ્ત કરે છે. આ આનંદમય આત્માને પ્રાપ્ત કરે છે. ત્યાં અંતમાં આ પણ એવું જ કહેવામાં આવ્યું છે. તેથી આ આનંદમય જે છે એ પર પદાર્થ છે એવું તો સિદ્ધ થઈ જ જાય છે. કેમ કે આનંદમય જે છે તેનાથી મુક્તિ પ્રાપ્ત થાય છે એવું ચોખ્ખું કહેલું છે. તો એ પદાર્થ છે એ જીવ રૂપ આનંદમય ને જીવ તરીકે ગણીશું તો જીવ થી કઈ મુક્તિ પ્રાપ્ત થાય કે? અને ઉપસંક્રમણ નો અહીંયા અતિક્રમણ અર્થ લઈ લીધો. હવે કઈ જાતનું ઉપત ને અતિ ને વચ્ચે કઈ ફેર જ નહીં ઉપસર્ગમાં. શ્રુતિ કહે છે કે ઉપસંક્રમણ અને અહીંયા અતિક્રમણ છે. તો સંક્રમણ અને અતિક્રમણ એમાં કઈ એમને શબ્દમાં પણ કઈ ફેર નથી લાગતો. એટલે અતિ સંક્રમણ ક્યાં કહ્યું છે? નથી, અતિક્રમણ છે. અતિક્રમણ એ કોણ શંકરાચાર્યજી કહી રહ્યા છે? નહીં, શ્રુતિમાં ઉપસંક્રમણ શબ્દ છે. જી હા. શંકરાચાર્યજી તેનો અતિક્રમણ તરીકે અર્થ લે છે. હા એમ જ. હા, તો અતિક્રમણ થોડી કહેવાય એનો. અતિક્રમણ શબ્દ છે નહીં, અહીંયા ઉપસંક્રમણ અર્થ છે. ઉપસંક્રમણ નો અર્થ તો પ્રાપ્ત કરવું એવું તો ચોખ્ખું છે વ્યાકરણ. પ્રાપ્ત કરવું તો અહીંયા તો એવું નહીં લઈ શકાય ને. કરીને પરપદાર્થ જે છે એ તો આનંદમય જ છે. એ તો સમજમાં આવી ગયું ને. બ્રહ્મવેદ આપનોથી પરમ, એ પર કોણ? પરબ્રહ્મ.
આનંદ. હા, આનંદમય જે છે તે જ પર છે. યો વેદ નીતમ ગુહાયામ પરમે વ્યોમન સુષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા. એ કેવો છે એ આવી રીતે સમજાય કે અન્નમય, પ્રાણમય, મનોમય, આનંદમય. એ આનંદમય બધાની અંદર પક્ષી રૂપે તેને પ્રવેશ કર્યો. અંદર કોઈ પ્રવેશ કરનાર છે નહીં. એ બધાની અંદર પ્રવેશ કરે, એની અંદર પ્રવેશ કોઈ ન કરે. આ એમ સમજમાં સર્વાકારતા, સર્વાકાર કહે છે. તેથી એને પરમાત્માને સર્વાકાર પણ કહે છે. સર્વાકાર એટલે પક્ષી એમ? સર્વ આકાર જે ધારણ કરે. પરવા નહીં, સર્વ આકાર. ઓકે, બરાબર. પણ હમણાં કીધું ને કે આનંદમય આત્માને પ્રાપ્ત કર્યું એવું કઈ કીધું ને આપણે, તો એટલે એ કેવી બે માં ડિફરન્સ પાડે, પાછો ભેદ કર્યું? નહીં, એ ડિફરન્સ એટલે કે આ જે જીવ જે છે તેને આનંદ માને એષ હેવ લબ્ધો આનંદી ભવતી. એટલે જીવ જે છે એ આનંદ પ્રાપ્ત કરે છે આનાથી. અચ્છા, એટલે જે આત્મા શબ્દ વપરાયો એ જીવ પરક વપરાયો? નહીં, જીવ એને પ્રાપ્ત કરે છે આનંદને. હા, એટલે અહીંયા એ મતલબ છે કે મુક્તિ થઈ ને જીવની, મુક્તિનું વર્ણન. એટલે એષ હેવ લબ્ધવા આનંદી ભવતી. એ જે જીવ જે છે તે આનંદી છે અને જેનાથી તેને આનંદ પ્રાપ્ત થાય છે તે પરબ્રહ્મ છે, આનંદમય છે. જેથી કરીને પણ આપણને સમજમાં આવે છે કે જીવ આનંદ નથી, ના, એ આનંદી છે, આનંદને લેનાર કે માણનાર. આનંદ અને આનંદી વચ્ચેનો ડિફરન્સ સમજ્યા ને? માને રસ અને આલંબન. જનરલી રસશાસ્ત્રમાં શું હોય છે કે આલંબન એ રસ ન હોય, રસ હોય આલંબન ન હોય. રસને કોઈ આલંબન ની જરૂરિયાત હોય. જરૂરિયાત હોય. એ તો નિયમ છે ને કે રસ કઈ એમને હવામાં તો ટકે નહીં ને, કોઈ આલંબન માં જ ટકે ને. તો એ જેમ મને શૃંગાર રસ છે તો એમાં રતિભાવ જે છે સ્થાયી ભાવ છે. તો રતિભાવ ને રસમાં કન્વર્ટ કરવો હોય, એ રતિભાવ ઉત્કૃષ્ટ તન્મય અવસ્થામાં પહોંચે એને રસ કહે છે. કોઈ પણ વસ્તુ તન્મય અવસ્થામાં પહોંચી જાય એને આપણે શું કહીએ છીએ? રસાવસ્થા કહે છે. તો જયારે રતિભાવમાં તન્મયતા આવે, તન્મયતા કોને આવે? કોઈક આલંબન તો જોઈએ ને, અને નાયક નાયિકા કોઈ તો જોઈએ ને. બરાબર. આલંબન ના હોય, બેઝ ના હોય તો ટકે ક્યાં? ભૂમા આલંબન છે, સમજમાં? અને ભૂમિ જે છે એ આ ધ્યેય છે અને ભૂમા આધાર છે. ભૂમા પ્રકરણમાં ભૂમા પંચમ સ્કંદમાં બાવાએ સમજાવ્યું, એ યાદ કરી લો. જેમ ભૂમા જે છે તે આધાર છે, એની ઉપર જે આધેય જે છે તે ભૂમિ છે. તો એવી રીતે જે રતિભાવ છે તેનો આધાર તો કોણ બનશે? કોઈ આલંબન હોય તો આધાર બને, નહીં તો રતિભાવ કેવી રીતે શૃંગાર રસમાં કન્વર્ટ થાય? એટલે આધાર એ જ આલંબન એવું થયું ને. પણ હા, રાઈટ. તો એવી રીતે જીવ જે છે તે આનંદી છે. આલંબન તો લૌકિકમાં શું થાય છે કે આધાર માને આલંબન અને રસ જુદા હોય છે. રસ કોઈક આધારની જરૂર પડતી હોય છે, પણ બ્રહ્મના કેસમાં એ નહીં. બ્રહ્મ સ્વયં રસ છે, સ્વયં આલંબન છે. એ જ આલંબન તરીકે વળી પાછો પ્રકટ થયો છે અને એ જ પાછો રસરૂપ પણ છે પાછો.
અને એ પોતાનો જ રસ પોતા જ ભોગવી રહ્યો છે, પોતે જ ભોગવે છે. ઘણા બધા શબ્દો ધવલભાઈ વાંચીએ ને સાંભળીએ પણ સમજાતું ના હોય ને, આવી રીતે થાય તો જ કઈક ક્લિયર થતું હોય. એટલે કહે છે રસો વયસ, શ્રુતિ કહે છે કે રસો વયસ યદ્વૈ તત્ સુકૃતમ, રસો વયસ. તો તેથી કરીને એ શ્રુતિ એમ કહે છે કે એ પોતે જ રસરૂપ છે. રસશાસ્ત્રમાં રસને આલંબનની જરૂરિયાત રહે છે અને આલંબન જુદો જ હોય છે. અહીંયા તો આ કેસ નથી. અહીંયા આ કેસ શું છે કે પોતે રસરૂપ પણ છે અને એ પડી પાછો એને માણવા માટે આલંબન ઉદ્દીપન જે કાંઈ પણ પ્રકટ કરવું એ પાછું પોતે જ પ્રકટ કર્યો છે. પાછું જે કાંઈ પણ બધું પ્રકટ કર્યું છે બધું સુકૃત જ છે, એને કઈ ખરાબ તો કર્યું જ નથી. યદ્વૈ તત્ રસો વયસ સુકૃત જ છે, વિકૃત કાંઈ નથી. વિકૃત કાંઈ નથી, બધું સારું, સુષ્ઠુકૃતમ, સારું જ કર્યું છે, સુકૃત છે. એ સમજમાં આવી ગયું ને? બધું સુકૃત છે, સુકૃત છે. રસો વયસ. તો એ રીતે અહીંયા પણ છે કે આનંદ જે છે તે પણ આનંદી થયો. હા, એને પોતે આનંદી પણ થવાનું વિચાર્યું અને સ્વયં તો છે જ તે. તો આનંદ તો છે જ સ્વયં. એને પોતે આનંદી પણ થવાનું વિચાર્યું. તો એ રીતે અહીંયા જયારે આનંદ પોતાને રિવીલ કરે છે ત્યારે તે જયારે આનંદનો આનંદ લેવાનું શરૂ કરતો હોય છે ત્યારે તે આનંદમય બની જતો હોય છે. એ બસ એટલો ડિફરન્સ છે, બીજો વધારે ડિફરન્સ નથી આનંદ અને આનંદમય વચ્ચે. આનંદ જે છે એ લીલા પહેલાનું બ્રહ્મનો સ્વરૂપ છે. લીલા કરતા બ્રહ્મનો સ્વરૂપ આનંદમય છે. પ્રાચુર્યના અર્થમાં છે, ચેતમાં છે, માને સ્તુત્યર્થ છે. કોઈ વસ્તુની સ્તુતિ કરવી હોય તો આપણે એમ કહીએ કે ઘણું બધું છે, ધૃતમય. કોઈ વસ્તુની સ્તુતિ કરવી હોય કોઈ પણ તો આપણે એને મયટ પ્રત્યય લગાડીએ છીએ. પાછળ સફિક્સ કયો લગાડીએ છીએ? મયટ પ્રત્યય. પ્રત્યયમાં સફિક્સ. એ તો આપણે હવે તો સંસ્કૃતના તમે એકદમ એક્સપર્ટ છો એટલે તમને હવે પ્રત્યય શું છે એ સમજાવવાની જરૂર ન પડે. મયટ પ્રત્યય મને કુત્વા લ્યપ પ્રત્યય બધું ભણો છો ને હવે ભૂતકૃદંત. સરસ, તમે સ્ટુડન્ટ થઈ ગયા છો સંસ્કૃતના. આપણે બધા તમે બી બેસો છો ધવલભાઈ? હા. કેમ? ના એમ નહીં, સારું અવાજ આવે છે, પૂછતા હોય છે ને, બાબાને કેતા હોય છે ને. હા, હું બેસું છું. ગુડ. મને તો મારી તો જરાય ચાંચ નથી. નહીં, કરવું જોઈએ, બહુ સારું છે. રિફ્રેશ સારી રીતે એક્સરસાઇઝ પણ થાય છે. જો કે મને અત્યારે 1-2 વીક થી કરી નથી એક્સરસાઇઝ, મારે કરવી પડશે એક્સરસાઇઝ. ઓકે, તો લ્યપ પ્રત્યય, સ્વા પ્રત્યય, એવી રીતે આ મયટ પ્રત્યય છે. એ રીતે મયટ પ્રત્યય વિકારના અર્થમાં પણ યોજી શકાય છે. જેમ મેં તમને કહ્યું કે એક વસ્તુનું રૂપાંતર બીજા વસ્તુમાં થઈ જાય, જેના કારણે જે પૂર્વાવસ્થાની જે વસ્તુ છે તેના ધર્મો ઉત્તરાવસ્થા રૂપી જે વસ્તુ છે તેમાં ન દેખાતા હોય તો જતા રહે. ન દેખાતા હોય એ તો આવિર્ભાવ તિરોભાવની વાત છે, પણ જતા રહે, નષ્ટ પામે તો એ કહેવાય છે. સમજમાં? બગાડ કોઈક જાતનો વિકાર કહેવાય. હા, અને મયટ પ્રત્યય એ પ્રાચુર્યના, પ્રાચુર્ય એટલે કે પ્રચુરતા, એબન્ડન્સ, એના અર્થમાં પણ વપરાય છે. સમજમાં આવ્યું? તો અહીંયા શંકરાચાર્યજી કહે છે કે આ મયટ પ્રત્યય છે અહીંયા, તેથી કરીને અહીંયા વિકાર નો અર્થ લેવો જોઈએ. અન્નમય
આવે ને સમજમાં? આ વિજ્ઞાનમય, પ્રાણમય બધું એમ કહે છે શંકરાચાર્ય કે આ બધો બ્રહ્મનો બગાડ છે, બધો વિકાર છે. બધા વિકાર પેદા થઈ ગયા છે. કાં તો એ અર્થ લો, મહાપ્રભુજી એ અર્થને ચોખ્ખી ના પાડી રહ્યા. મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે આ બધા વિકારના અર્થમાં નથી. આ મયટ પ્રત્યે જેટલા પણ લાગેલા છે એ બધા પ્રાચુર્યના અર્થમાં છે. ઇવન અન્નમય માટે પણ મહાપ્રભુજી કન્સિડર નથી કરવા માંગતા કે વિકાર. કોઈ પણ વસ્તુ વિકાર નથી, અવિકૃત પરિણામવાદ છે. સમજમાં? અવિકૃત પરિણામવાદ. કોઈ પણ વસ્તુ વિકાર નથી. બધી જ ભગવાનની વિભૂતિ છે, શક્તિ છે. વિભૂતિ ઇઝ ઇક્વલ ટુ શક્તિ. વિભૂતિ મતલબ કે નાનો મોટો નહીં. શક્તિ અને શક્તિમાનમાં જેટલો ડિફરન્સ છે બસ એટલો વિભૂતિ અને પુરુષોત્તમમાં છે. શક્તિમાન છે, ધર્મી છે, અને વિભૂતિ જે છે શક્તિ છે. તો શક્તિ અને શક્તિમાન તરીકે જેવો ડિફરન્સ હોય છે તેવી રીતે વિભૂતિ, માને આ સર્વ કાંઈ જગત વિભૂતિ છે. સમજમાં આવ્યું? અક્ષર બ્રહ્મ જગત, અક્ષર બ્રહ્મ, પ્રકૃતિ વગેરે જે કાંઈ પણ છે ભગવાન વિભૂતિ છે, શક્તિ છે. માને અન્નમય જે છે એ ભગવાનની ના બધા જુદા જુદા ધારણ કરેલા રૂપો છે. એ રીતે પણ આપણે સમજી શકીએ છીએ. તો એ કેવી રીતે થાય છે? આવિર્ભાવ અને તિરોભાવ થી એ સચ્ચિદ અને આનંદ, માને ઉપાદાન કારણ તો એ જ રહેશે. સચ્ચિદ આનંદ જ ઉપાદાન કારણ રહેશે. સમજમાં આવે ને? પણ એ ઉપાદાન કારણ માં જે પ્રવેશ કરે છે, જે તત્તદ રૂપો ધારણ કરીને, તે પોતાની શક્તિને ધારણ કરીને પ્રવેશ કરે છે. એ રીતે સમજવું જોઈએ. માને જગતનું ઉપાદાન કારણ જે છે તે તો સચ્ચિદાનંદ જ રહેશે. સમજાય ને? જે પ્રિમોડિયલ માં જે હતા બધા, જે સચ્ચિદાનંદ એ જ રહેશે. પણ સતત જે પેલાનો પેલામાં તિરોભાવ, પેલાનો પેલામાં તિરોભાવ થઈને જુદા જુદા પૃથક પ્રકટ થઈ જતા હોય છે. આવિર્ભાવ તિરોભાવના કારણે જુદું પાર્થક્ય, પૃથકતા જણાય છે. બાકી પૃથક છે નહીં તે. સમજાય ને? તો આપણે બોલવામાં માત્ર મહાપ્રભુજી નું જ એ છે ને, બીજા કોઈ આચાર્યો સિવાય. હા, એટલે મહાપ્રભુજી આ આવિર્ભાવ તિરોભાવના કારણે પૃથક થતા હોય છે. સચ્ચિદાનંદ, બાકી સચ્ચિદાનંદ પૃથક નથી હોતા. પ્રિમોર્ડિયલ બ્રહ્મમાં સચ્ચિદાનંદ પૃથક નથી હોતા. એ તો સમજમાં આવે ને? જુદા નથી રહેતા. બરાબર. જયારે આનંદમાં તિરોભાવ આવે છે એમાં, ત્યારે એ ચિદ પ્રકટ થાય છે. ચિદમાં પછી વળી પાછો તિરોભાવ આવે, ચિદનો તિરોભાવ થાય ત્યારે સદ. હા, એટલે આનંદનો તિરોભાવ, ચિદનો તિરોભાવ, બંનેનો તિરોભાવ થઈ જાય તો સદ થઈ જાય. સદ પૃથક થયું ને. બાકી સદ તો ખબર જ નથી આપણને. જુદું થયું ને સદ, તો પૃથક થયું ને. તો પહેલા તે ગોલો હતો આનંદનો જ, પછી તો પૃથક થયા ને, જુદા જુદા. એ આવિર્ભાવ તિરોભાવના કારણે પૃથક થયું. તે પછી આગળ કહે છે કે તો પછી હવે એક છેલ્લો એ મુદ્દો એ રહી ગયો. હવે તો અમને એમ કહો કે જે, એટલે માને શંકરાચાર્યજી જેમણે પેલો પૂર્વ પક્ષ કરેલો હતો કે તસ્ય પ્રિયમેવ શિર મોદો દક્ષિણ પક્ષ પ્રમોદ ઉત્તર પક્ષ આનંદાત્મા બ્રહ્મપુચ્છ પ્રતિષ્ઠા. એમાં શંકરાચાર્યજીએ જે મુદ્દો ઉઠાવ્યો હતો કે આવું કેવું સ્વરૂપ બ્રહ્મનું કે જેનો તસ્ય પ્રિયમેવ શિર, એટલે શિરમાં કોઈક આનંદતા જુદી, એ પાંખમાં આનંદતા જુદી, પૂંછડીમાં આનંદતા જુદી, અને આત્મામાં આનંદતા જુદી. માને એ એવો કેવો બ્રહ્મ કે જેનું શરીર પણ હોય ને આત્મા પણ હોય.
અને પાછા શરીરમાં જુદા જુદા અંગ પણ હોય પક્ષી રૂપના. એવો કેવો બ્રહ્મ? આનંદ ક્યાંક ઓછો વધુ થઈ ગયો ને. મોહ તો ડેફિનેટલી પ્રમોદ થી ઓછો જ કહેવાશે ને. મોહ પ્રમોદ થી ઓછો કહેવાય. ઓછું વધતો થયો ને. તો શંકરાચાર્યજી એમ કે છે કે આવો કેવો બ્રહ્મ જેના મસ્તકમાં ઓછો આનંદ, એક પાંખમાં વધારે આનંદ હોય, એક પાંખમાં ઓછો આનંદ હોય, પુચ્છમાં તો બ્રહ્મ પ્રતિષ્ઠા હોય, પ્રતિષ્ઠિત હોય બ્રહ્મમાં, અને આવું કેવો કઢંગો બ્રહ્મ એમને. હા, એ તો પૂર્વ પક્ષ થયો હતો, તમે રિફર કરો, એ પૂર્વ પક્ષ થયો હતો. એમને કારણ કે પેલું દ્વૈત ચાલે નહીં ક્યાંય, એટલે એમને એ પ્રોબ્લેમ છે. આવો કેવા બ્રહ્મ? કારણ કે એમનો નિર્ગુણ બ્રહ્મ છે, બ્રહ્મ છે, નિરાકાર બ્રહ્મ છે. તો એ બધા માં તો આ પ્રોબ્લેમ આવે ને કે હવે આવા બધા જો કેસ હોય તો પછી આવો સ્વરૂપ ધારણ કેવી રીતે કરી શકે? જ્યાં શિર એનું જુદું હોય, એનો આ જુદો હોય, પેલો જુદો હોય, પુચ્છ જુદી હોય, આવો કેવો બ્રહ્મ? તો મહાપ્રભુજી એનું એક્સપ્લેનેશન આપે છે સત્ય પ્રિયમેવ શિર માટેનું. તો મહાપ્રભુજી કહે છે કે, અને ગુસાઈજી કહે છે કે આ વિવરણમાં આનંદમય નો વિવરણ છે, તેથી આનંદ કરતા કોઈ પ્રકૃષ્ટતા આવી રહી છે, પ્રાચુર્યતા આવી રહી છે. કેમ કે આના કારણે, સસ્ય પ્રિયમેવ શિરના કારણે જે આનંદ હોય છે તેમાં એવું કઈ હોય છે કે બધું એક સમાન આનંદતા જ હોય છે આનંદ સ્વરૂપમાં. તો કારણ કે બેઝિકલી ત્યાં શું હોય છે કે ત્યાં લીલા તો પ્રકટ થતી નથી, ત્યાં પોતાનો જ આનંદ રહે છે તેનો, માને પેલી પ્રિમોર્ડિયલ સ્ટેટ વાળો. લીલા પ્રકટ કરી તો કોઈ માને આનંદી છે ને કોઈક આનંદ છે, આનંદમાં વિભક્ત થયો એ. હવે આનંદી અને આનંદી થવું હોય તો કોઈક આનંદમય પણ હોવી જોઈએ પ્રાચુર્યતા, તો આનંદી થાય ને. કારણ કે કોઈ માણવા વાળો છે ને કોઈ મળાય એવો છે, ભોગ્ય અને ભોક્તૃ ભાવમાં વિભક્ત તો થાય ને. એ ભોક્તૃ અને ભોગ્ય ભાવમાં વિભક્ત થયો, તેથી કરીને આનંદમય અને આનંદી થયો. આનંદી થયો ને તો આનંદમય ની તો જરૂરિયાત હશે, તેથી આનંદમય જયારે થશે ત્યારે તો ડેફિનેટલી પ્રાચુર્યતા આવશે, વધુ પણ આવશે ને. સમજમાં આવે ને કે પ્રિમોર્ડિયલ સ્ટેટમાં તો કોઈ એ આનંદને માણવા વાળો નથી અને કોઈ મળાવવા વાળો નથી. ત્યારે તે માણનાર થયો અને મળાવનાર થયો, ભોગવનાર થયો ને, ભોગતા અને ભોગ્ય બંને થયો. ત્યારે એઝ એ ભોગતા એ આનંદી થયો અને એઝ એ ભોગ્ય તે આનંદમય થયો. તો એ કયા કેસમાં? જયારે સર્વાત્મ ભાવ માને પેલું યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન છે ને, તે કેસમાં. ચાલુ ખાતાના કેસમાં એ છે નહીં. ચાલુ ખાતામાં એ સ્ટેજ આવે ત્યારે આ બાવા કે સાકાર વ્યાપકત્વ એ આમાં આ ન આવે નહીં ને, એ સૂત્ર આવશે. ઓ અચ્છા, સાકાર વ્યાપક વાક્યતા એની ન થાય નહીં ને? નહીં, એ આવશે સૂત્ર છે, એ ભાષ્યનો જ સૂત્ર છે. અચ્છા.
સાકાર વ્યાપકત્વાચ એ ક્યાં બાવા યુઝ કરે? તો ભાષાનો જ સૂત્ર છે સાધન પ્રકરણમાં. હા, અચ્છા. હા, એ છે ભાષ્યનો જ પ્રકરણ, એ ભાષ્યમાં આવશે સાકાર વ્યાપકત્વાચ. અચ્છા, તો એ કઈ રીતે સાકાર અને વ્યાપક છે તો સમજમાં ને ઈઝી છે. મેં તમને હમણાં એ તો સમજાવ્યું. સમજાઈ ગયું, એ બરાબર સમજાઈ ગયું. હા, સાકાર કેવી રીતે છે? પરમાત્મા એ બધામાં પ્રવિષ્ટ થયો, તેથી સાકાર રૂપ ધારણ કર્યું ને તેણે. આત્મા શરીરમ યસ્ય પૃથ્વી શરીરમ, એ સાકાર થયો તેના કારણે. સમજવાય ને? જે આકારી છે તો એ આનંદમય જે છે, તો એ આનંદમય તો ત્યારે બનતો હોય છે કે જયારે યો વેદ નિહિતમ ગુહાયામ વાળી સ્ટેટસ જીવ ત્યારે. નહીં તો નહીં. બરાબર. એ તો ચાલુ ખાતામાં શું હોય છે? ભોગતા તરીકે ભગવાન હોય છે અને ભોગ્ય તરીકે જગત હોય છે, જીવ હોય છે. હા, પણ જયારે રિવર્સલ પ્રોસેસ થાય છે, પેલું શ્રીમદ વૃંદાવન ઇન્દુ પ્રકટ તો હરૂપ સ્ફુર્દ્રાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપી શશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રકટન હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરા. હા, એ રીતે. એટલે બહાપીડમ માં છે તો એ રીતે અહીંયા પણ એ સ્ટેટસમાં પહોંચતો હોય છે. એ રીતે યોવે ભૂમા તત્સુખમ નાલ્પે સુખમ અસ્તિ નાન્ય શૃણોતિ નાન્ય વિજાનાતિ ભૂમા પ્રકરણમાં છે, તેમાં પણ સર્વાત્મ ભાવ છે. શૃણોતિ નાન્યત પશ્યતિ નાન્યત વિજાનાતિ, તો યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમ અસ્તિ, તો એમાં પણ એ છે નિરોધનું સર્વાત્મ ભાવ, નિરોધનું સ્ટેટ પહોંચે છે અને જીવનો નિરોધ સ્ટેટ પહોંચે છે. એ રીતે અહીંયા પણ જયારે જીવનો નિરોધ સ્ટેટ પહોંચે છે, પરબ્રહ્મ જે છે આનંદ હોવાના છતાં પણ તે હવે પ્રચુર આનંદ રૂપ સ્વરૂપ ધારણ કરતો હોય છે. તે સ્પેસિફિક એ જીવ માટે કરીને તેને આનંદમય પ્રત્યે લાગવામાં આવે છે, કેમ કે તે જીવ માટે તો તે પ્રકૃષ્ટ છે, પ્રાચુર્ય છે. કારણ કે ત્યારે શું થશે કે વિપ્રયોગ અવસ્થામાં જયારે ભૂત લીલા તેને સ્મરણ થશે ત્યારે માને તે પોતાના સ્પર્શ આદિથી તે સ્મરણ કરેલા જે ભગવાન જે છે તે જયારે સાક્ષાત માને સ્પર્શ આદિ કરી શકશે ત્યારે તો તેને વધારે પ્રમોદ થશે, મોદ થશે ને પ્રમોદ થશે. એનો જે નિરુપાધિક જે ભાવ છે, સ્નેહ ભાવ છે, તે પરબ્રહ્મનો શિરરૂપ છે. એ ન હોય તો પરબ્રહ્મ પ્રકટ ન થઈ શકે, માને આનંદમય પ્રકટ ન થઈ શકે એને એના હૃદયની અંદર ગુહામાં, હૃદય ગુહામાં. એટલે ન હોય તો રતિ ન હોય તો નહીં નિરુપધિ સ્નેહ ન હોય તો પેલું, કારણ કે સત્ય પ્રિયમ એ શિર છે ને. એટલે જ તો એટલે પ્રિય શિર કીધું એટલે એના માટે હું પ્રિયતા કહી રહી છું. શિર એ મૂર્ધન્ય છે, મૂર્ધન્ય અંગ છે, એકદમ શ્રેષ્ઠ અંગ છે. હા, બરાબર છે. બ્રહ્મ એ આનંદમય પરબ્રહ્મ નો શ્રેષ્ઠ અંગ શું છે? પ્રિયતા. ભગવાન પ્રત્યેનો પ્રિયતાનો ભાવ, નિરુપધિ પ્રિયતાનો ભાવ નથી શકે. એવી રીતે એ પ્રકટ થતા જ ભક્તને મોદ જનરેટ થાય છે. એ મોદ માને આનંદ, અને માને મોદ નો જુદો અર્થ છે, પણ અત્યારે એને જરા જસ્ટ આને આ સમજી લો. અને વધારે પડતો જયારે આનંદ પ્રાપ્ત થાય તો તેને પ્રમોદ કહેવાય છે. તે ભગવાનના સર્વાંગ માને અક્ષણવતામ પરમ ઇદમ ન પિરમ વિદામ. તો એ રીતે પણ એમને જયારે થવા માંડે છે ત્યારે તેને પરબ્રહ્મની પ્રમોદ રૂપ પક્ષ છે. અને એ પરબ્રહ્મ જે છે તેના આત્મા જે છે પ્રકટ જે પરબ્રહ્મ નો સ્વરૂપ જે છે, આનંદમય પરબ્રહ્મ નો જે સ્વરૂપ છે, તેનો આત્મા જે છે તે સ્થાયી ભાવ છે. કારણ કે તે રસ અને સ્થાયી રસનો જે મુખ્ય હાર્ટ હોય છે, આત્મા હોય છે, તે કોણ હોય છે? સ્થાયી ભાવ હોય છે.
રસનો આત્મા કોણ હોય? સ્થાયી ભાવ હોય. સ્થાયી ભાવ. લિંગરિંગ ઇમોશન, સેન્ટિમેન્ટ, સોરી, લિંગરિંગ સેન્ટિમેન્ટ. એને સ્થાયી ભાવ કહેવાય એમ? સ્થાયી ભાવ, ઇંગ્લિશમાં એને લિંગરિંગ સેન્ટિમેન્ટ કહેવાય. અચ્છા. એ સેન્ટિમેન્ટ જતો રહે તો આખું બધું જતું રહે. સ્થાયી ભાવ ન હોય તો સ્થાયી ભાવ જે છે એ આનંદ છે. એની જે પુચ્છ જે છે બ્રહ્મ છે, બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા. પુચ્છ में એ આધારરૂપ પણ હોય છે અને પુચ્છ જે છે તે અધમાંગ છે અને શિર જે છે શ્રેષ્ઠાંગ છે. શ્રેષ્ઠાંગ છે. અધમાંગ છે. તો અધમાંગના થી પણ આપણે સમજી શકીએ છીએ કે અક્ષર બ્રહ્મના આનંદ થી તો આ ઘણો આનંદિત છે, વધારે આનંદ છે. બ્રહ્મના મતલબ અહીંયા અક્ષર બ્રહ્મ સમજવું. અક્ષર બ્રહ્મ પુચ્છ છે કારણ કે અક્ષર બ્રહ્મ માટે પણ પુચ્છ નહીં. ગીતામાં કહ્યું છે ભગવાને કે હંસાકાર અને અક્ષર બ્રહ્મ જે છે તે તમારો ચરણ રૂપ છે, પુચ્છ છે, તો કહ્યું છે ને. તેથી આ આનંદમય પરબ્રહ્મ જે છે તે સર્વાત્મ ભાવમાં ભક્તને થતો ભગવાનનો વિશેષ જે સર્વાત્મ ભાવથી ભગવાનનું પ્રાકટ્ય છે એ આનંદમયથી આપણે કહી રહ્યા છીએ. એથી કરીને શંકરાચાર્યજીનો જે પૂર્વ પક્ષ હતો કે બ્રહ્મને તો વળી મુખ ક્યાં, બ્રહ્મને વળી પક્ષ ક્યાં. મહાપ્રભુજી એ કહે છે કે એ હોઈ શકે છે. બધા જ અંગ બ્રહ્મના જો કે સરખા જ છે, કોઈ અંગથી જુદો એવી રીતે નથી. તત્વતઃ તો બધા જ અંગ સેમ છે, પણ એ આવિર્ભાવ તિરોભાવના કારણે અંગ ઉત્તમ બને છે, કોઈક અંગ નિકૃષ્ટ બને છે, અધમ અંગ બને છે. કોઈક અંગ નાનો બને છે ને કોઈક અંગ પ્રચુર બને છે. એમાં તમને ક્યાં પ્રોબ્લેમ આવી ગયો? અક્ષર બ્રહ્મ જે છે આધ્યાત્મિક સ્વરૂપ છે બ્રહ્મનો, તો એમાં તમને શું પ્રોબ્લેમ છે? જ્યાં ક્યાં પ્રોબ્લેમ ક્યાં આવી ગયો હતો? એમને પ્રોબ્લેમ એટલા માટે છે તો બેઝિક વાત સમજો. એમને તો આવિર્ભાવ તિરોભાવ નો તો કોન્સેપ્ટ જ નથી ને. પ્રોબ્લેમ એ છે કે આવું રીતે બ્રહ્મમાં આવું હોમોજીનિયસ સ્ટ્રક્ચર હોવાના કારણે જો ત્યાં કોઈ પણ પ્રકારનો ક્ષતિ પહોંચે તો તેમનો આખો અદ્વૈત જતો રહેતો હોય. પ્રોબ્લેમ છે નહીં કે મહાપ્રભુજીનું તો એ સ્ટેન્ડર્ડ એ છે કે અદ્વૈત ને મેન્ટેન કરનારો દ્વૈત છે, અવિરોધી અદ્વૈત છે, અવિરોધી દ્વૈત છે, સોરી. તો એ કઈ એ અર્થમાં મહાપ્રભુજી ગણી રહ્યા છે. દ્વૈત ન હોવું એનો મતલબ અદ્વૈત નથી. અહીંયા બંને અદ્વૈતોમાં ડિફરન્સ છે. હા, એમનો કૈવલાદ્વૈત અને આપણો શુદ્ધ અદ્વૈત બંનેમાં છે, પણ અદ્વૈત એકદમ ઓપોઝિટ અદ્વૈત છે. મેં તમને પેલા નજના પ્રકાર બતાવતા, આપ કે 8 પ્રકાર હતા ને, જે શત્રુતા હતી, વિરોધિતા હતી, ઘણા બધા અર્થ હતા ને. અસુર, વિકાર, અવિકાર, એ બધું અનુદરા સ્ત્રી, અસુર, એમાં બધા અ લાગ્યા ને, નિગેશન લાગ્યા ને, એવી રીતે અદ્વૈત. એટલે નહીં એટલું નહીં એમ. અમાને નહીં હોવું, અમાને ઓછું હોવું, અમાને વિરોધી હોવું. અચ્છા, નથી બતાવ્યું. આમાં નથી. અનુવાદ શરૂ થયા પછી નથી બતાવ્યું. હા, થોડા વખત પહેલા બતાવેલું. સ્ત્રી માટે નતું પેલું પેટ વગરની ને એ રીતનું, ત્યારે જ ને ધવલભાઈ? હા, અનુદરા સ્ત્રી કહ્યું હતું ને મેં ત્યારે ને. હા, બસ એ વખતે જ કહ્યું હતું મેં.
ઓકે, તો અહીંયા મને લાગે છે આપણે હવે કાલે આગળનો સૂત્ર લઈશું. આપણે મને લાગે અહીંયા બધા આપણે પોઈન્ટ કવર અપ કરી ચુક્યા, રાઈટ? આનંદમય અભ્યાસાત. આપણે કાલથી એક બીજો સૂત્ર છે, કાલથી તો આપણે બીજો સૂત્ર શરૂ કરશું. આપણે આ બીજો છે પ્રાચુર્યાત છે ને, જે વિકાસ શબ્દ ને ટીચિંગ પ્રાચુર્યાત. એ તો મેં આઈ થિંક મેં એ પણ સમજાવ્યું, મને લાગે ને આટલું કે અત્યારે થોડુંક આવ્યું. મેં તમને એ તો સમજાવી દીધું, મેં તત્વ જે છે તે વિકાર શબ્દાન ઇતિ ચેન ન પ્રાચુર્યાત. શંકરાચાર્યજી એ છે ને ન ને પ્રાચુર્યાત સાથે લગાવી દીધો. એટલે વખતે એવું જ કર્યું હતું ને. હા, એટલે એમણે શું કર્યો અર્થ કે પ્રાચુર્ય નથી. સૂત્ર નો અર્થ જોયો કેવો વાળી દીધો છે. એટલે અહીંયા ચોખ્ખું આપણને એવું લાગે વિકાર શબ્દ નથી, પ્રાચુર્ય જોઈએ. શંકરાચાર્યજી કહે છે કે નહીં, પેલો ન ક્યાં ગયો? ન ને ક્યાં મૂકશો? પ્રાચુર્યાત સાથે જોડશો કે કોની સાથે જોડશો? વિકાર શબ્દાન ન ઇતિ ચેન ન, વળી પાછું બે ના આવ્યા ને, પછી પ્રાચુર્યાત ક્યાં લગાડશો? વિકાર શબ્દાન ન ઇતિ ચેન ન કોમા પ્રાચુર્યાત. વિકાર શબ્દાન ન ઇતિ ચેન કોમા ન પ્રાચુર્યાત. એવું માને છે. એટલે તો કયો અર્થ લેવો હવે? શંકરાચાર્યજી એ રીતે અર્થ લીધો, ન પ્રાચુર્યાત. પ્રાચુર્ય અર્થ ન લેવો જોઈએ એવું સૂત્ર કહે છે. એવું સૂત્ર કહે છે, એવો અર્થ લીધો. નહીં તો આપણને એવું થાય, મને એવું થાય કે ચાલો આટલું એકદમ ક્લિયર છે છતાં શંકરાચાર્યજી પ્રાચુર્ય નો અર્થ કેમ નથી ગણતા? ચાલો શંકર ભાષ્ય જોઈએ. શંકર ભાષ્યમાં જોયું તો એમાં તો વાર્તા જ જુદી હતી. જો કોઈ વસ્તુ આટલી જ ક્લિયર હોય કે મહેશ પ્રત્યેનો અર્થ વિકાર ન લેવો જોઈએ ને પ્રાચુર્ય નો અર્થ લેવો જોઈએ, સૂત્ર એટલો ક્લિયર હોત તો શંકરાચાર્યજી નો સ્ટેન્ડ આવી કેમ છે? એમ એક મિનિટ એ ઓપન કરું શંકરાચાર્ય નો સ્ટેન્ડ. એક સેકન્ડ. જન્માદ્રશ્ય વખતે એવું જ કર્યું હતું ને, ન આ બાજુ લઈ લીધો તો. હા, જન્માદ્યસ્ય ગ્રામેટિકલી સૂત્ર ને ઘણું બધું જુદી રીતે થઈ શકે છે. મેં કહ્યું ને વિશ્વ તો મુક્તા છે એનામાં. વિશ્વ તો મુક્તા છે. ઇન્ટરપ્રિટેશન તમે એનામાં લાવી શકો છો. વિશ્વ તો મુક્તા છે. આ થોડું સમજ્યા પછી નૈનાબેન બાવાનું કશું સાંભળીએ છે ને તો આપણને થોડો ખ્યાલ આવતો, હવે થોડો વધારે ખ્યાલ આવે છે. વધારે ખ્યાલ આવતો જાય. પછી એમ થાય કે ષોડશ ગ્રંથમાં પણ આપણે ખેંચીને લઈ જઈએ તો આ બધું આવે જ પાછું. બધું ગોળ થઈ ગયું છે. બધે આવે, બધે એક વાક્યતા જેવું થઈ જાય છે. એક વાક્યતા જેવું થઈ જાય છે. એટલે આપણી થોડી કીર્તનમાં થોડીક સમજ પડતી હોય ને, કીર્તનમાં પણ એ બધું આજે જ ફીલ કર્યું હતું. હા, થોડીક સમજ પડતી ને એવું થાય છે આપણને. શાસ્ત્રયોનિત્વા તથા એક મિનિટ. પછી અશબ્દમ. હા, એમાં એવું લીધું હતું. આપણે શું કર્યું? ઈક્ષતે ન અશબ્દમ એમ કર્યું તો કોમા ત્યાં લગાડ્યો તો આપણે. એટલે ઈક્ષતે કોમા કર્યું હતું ને આપણે. હા, આપણે એ કર્યું હતું. નથી કર્યું, એમણે એવું કર્યું ઈક્ષતેર ન શબ્દમ. એટલે તો ઓપોઝિટ થઈ ગયો ને નેચર. આપણે કહીએ છીએ ઈચ્છા કરી, એમણે કહ્યું ઈક્ષતે ન. તો કે છે કે અશબ્દમ છે. ને ઈક્ષતેર ન અશબ્દમ એમ કરી દીધું. હા, એવું કરી દીધું.
પણ એટલે એમણે કર્યું પણ એટલે એવું થઈ પણ શકે ત્યારે કર્યું હોય ને. થઈ શકે, ડેફિનેટલી થઈ શકે. હા, રૂલ તો ગ્રામરના રૂલ પ્રમાણે થઈ શકે. તે જ ને, એટલે વિદ્વાન છે ને એમ તો. તો જો તમે અહીંયા એ જ જો વિકાર શબ્દાન ઇતિ ચેત કોમા ન કોમા પ્રાચુર્ય થઈ ગયું ને. પણ અહીંયા જો કે 1 મિનિટ મારી મિસ્ટેક છે, 1 સેકન્ડ. એમણે અહીંયા ન પછી પાછો 1 કોમા વધારે એડ કર્યો છે. ધેટ મીન્સ કે આપણા જેવો જ અર્થ લે છે પણ થોડો જુદા ટાઈપનો અર્થ કરે છે તે. યા એટલે જસ્ટ રિવર્ટ બેક, કારણ કે મેં હમણાં જ જોયું અહીંયા વિકાર શબ્દાન ઇતિ ચેત કોમા ન પછી વળી પાછો કોમા છે પ્રાચુર્યાત છે. ધેટ મીન્સ કે એ સ્ટેટમેન્ટ નથી એવો, પ્રાચુર્યાત છે. એટલે આપણા જેવું જ ઇન્ટરપ્રિટેશન છે પણ આપણાથી થોડું ડિફરન્ટ ઇન્ટરપ્રિટેશન છે. વિકાર શબ્દ જે છે ને એ પેલા પૂછના અર્થમાં લીધેલો છે. ઓકે, એ હું આવીશું કાલે. આપણે પેલા શંકરાચાર્યજીને લઈશું, પછી તમને આપણે આ વિકાર શબ્દ ઇતિ ચેત પ્રાચુર્યાત જે છે ને આપણે કેવી રીતે ઇન્ટરપ્રિટ કરે છે કાલે જોશું. પણ પહેલા આપણે શંકરાચાર્યજીને જોઈ લઈશું એટલે શું છે કે આપને ખબર પડે શું ડિફરન્સ છે. કાલે આપણે પેલા આને જોઈ લઈશું, શંકરાચાર્યજીને જોઈ લઈશું પેલા, શંકરાચાર્યની સ્ટેન્ડ. પછી આપણે મહાપ્રભુજીનો સ્ટેન્ડ જોશું. એટલે લખી દો, તમારે લખો તો શંકરાચાર્યજી સ્ટેન્ડ કેવી રીતે કરે છે. વિકાર શબ્દ ન ઇતિ ચેત કોમા ન કોમા પ્રાચુર્યાત. એટલે સમજમાં આવ્યું ને તમને કે વિકાર શબ્દાન ન ઇતિ ચેત એવું નહીં, પ્રાચુર્યાત નહીં, પ્રાચુર્યાત જ ગણે. ન ને પ્રાચુર્યાત સાથે નથી જોડતા. હવે વિકાર કોને કેવું એમાં બધી આવશે મગજમારી ત્યાં છે. કરીએ છીએ એમનો વિકાર જુદો છે. એ વિકાર શબ્દાર્થ જે છે એમનો પ્રમાણે પેલું આગળનો જે ઇન્ટરપ્રિટેશન હતો એ પ્રમાણે ઇન્ટરપ્રિટ કરશે. પેલું સત્ય પ્રિયમ એવા શિરા છે ને, રિલેશનમાં એ કહેલો છે વિકાર શબ્દાન નૈતિ ચેતનો પ્રાચુર્યાત શંકરાચાર્યજીએ. તમને ખબર છે સત્ય પ્રિયમ એવા શિરા એટલે તમને તરત લાઈટ ઝબકી જશે કે હા આવી ગયું. પક્ષી હંસ ને યાદ કરવાનો. તો અહીંયા પેલું તસ્ય પ્રિયમ એવા શિર એ એમનો બેઝ પોઈન્ટ છે ને શંકરાચાર્યજીનો. એ પ્રોબ્લેમ છે મેઇન મુદ્દો છે તસ્ય પ્રિયમ એવા શિરાનો. રાઈટ? એટલે તસ્ય પ્રિયમ એવા શિરા માટે જ હવે આ એ કહે છે કે આ રીતે હવે આનું ઇન્ટરપ્રિટેશન થવું જોઈએ એમ. એટલે આપણે કાલે શંકરાચાર્યનો મત જોશું. વિષય પ્રશ્ન કોઈ છે? હૃદયના ચરણ કેરો ભરોસો, હૃદયના ચરણ કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિના સબ જગમાં જય અંધેરો ભરોસો, હૃદયના ચરણ કેરો साधन और नहीं या कली में जासो हो निवेद सुर का कहे द्विविधांधरो बिना मोल को चेरो भरोસો हृदयना चरण के वल्लभाधीश की जय. श्याम सुंदर श्री अम्मे महारानी की जय. द्वारिका. सबने खूब खूब बधाई. सबने जय श्री कृष्ण.